16 વર્ષનો પ્રેમ અને 3 વર્ષ અગાઉ લગ્ન કર્યા બાદ ન્યૂ સમા રોડ ખાતે ઘર જમાઈ પતિએ પત્નીના આડા સંબંધની શંકાએ વાયર વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખવામાં આવી હતી। હત્યા કરીને પતિ ટ્રક લઈને ગાંધીધામ તરફ ભાગી ગયો હતો। હત્યા બાદ ભાગી ગયેલા મંજીતને પરિવારે અંતિમ વિધિમાં તો આવ એમ કહીને બોલાવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। 16 વર્ષનો પ્રેમ અને 3 વર્ષ અગાઉ લગ્ન કર્યા બાદ ન્યૂ સમા રોડ ખાતે ઘર જમાઈ પતિએ પત્નીના આડા સંબંધની શંકાએ વાયર વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખવામાં આવી હતી। હત્યા કરીને પતિ ટ્રક લઈને ગાંધીધામ તરફ ભાગી ગયો હતો। ન્યૂ સમા રોડ ડિફેન્સ કોલોની 2 માં રહેતા 72 વર્ષીય શ્રીધર એથા પૂજારીના પત્ની મુંબઈ રહે છે, ત્યારે તેમનો દીકરો ગોવા ફરવા ગયો હતો। પુત્રી પૂર્ણિમા ગેંડા સર્કલની રવિ એનર્જી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર હતી। પૂર્ણિમાએ 3 વર્ષ અગાઉ જ મંજીતસિંહ સુખદેવસિંહ ધિલ્લોન સાથે લવ મેરેજ કર્યા હતા। મંજીતસિંહ ઘર જમાઈ હતો। મંજીતસિંહ પૂર્ણિમા સાથે વારંવાર તેની નોકરી અને આડા સંબંધની શંકાએ મારામારી કરતો હતો। પોસ્ટમોર્ટમમાં ખુલ્યું કે પૂર્ણિમાને ગળું દબાવી હત્યા કરવામાં આવી છે। હત્યા બાદ ભાગી ગયેલા મંજીતને પરિવારે અંતિમ વિધિમાં તો આવ એમ કહી બોલાવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો। પોલીસે પૂર્ણિમાના પરિવારજનોને મંજીતસિંહની પત્નીની અંતિમ વિધિ તો હાજર રહે તેમ કહી વારંવાર ફોન કરાવતા હતા અને પોલીસ સમક્ષ મને કોઈ પણ જાણ નથી તેમ તે કહેતો હતો, ત્યારે પોલીસની સઘન પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો। ગઈકાલ શ્રીધર પૂજારી છે ઉંમર વર્ષ 72ની, જે ડિફેન્સ કોલોનીમાં રહે છે, પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાઈ છે એ પોતાની જોડે રહે છે અને 12 તારીખના રાત્રિના 1:00થી બપોરના 12 વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈપણ ગળે ડૂપો આપી અને તેની હત્યા નિપજાવી છે આવી ફરિયાદ આપેલી છે। પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે 7 વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી। પોતાનો જમાઈ છે ગઈ રાત્રે 1 વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં, એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડોશીઓ અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને 108 એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને 12 તારીખે આશરે બપોરના 3 વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલું હતું। આરોપીનું નામ શું છે, શું કરે છે? આરોપી મંજીત ધિલ્લોન છેલ્લા 3 વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાઈ તરીકે સાથે છે। પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે, ટ્રક ડ્રાઈવર છે। મર્ડરનો ગુનો કઈ રીતે દાખલ થયો એમાં? હા, તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમાબેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે 7:30 વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંપો આપી દીધેલો અને ગળા ટૂંપો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો। BNS કલમ છે 103 એ અને જૂની જે 302 છે એ મુજબ ગુનો દાખલ કરવામાં ક્યાંથી પકડાયો, ક્યાંથી આરોપી સાહેબ? આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું હતું કે હું હતો જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બાણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે। એટલે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી ઉપર કોઈ પણ જાતના ઘરેણા નહોતા। જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગલસૂત્ર છે, વીંટી છે, આ બધું મળ્યું।